સમાચારની વાત કરીએ તો ગીરના જંગલમાં ફરી સાવજની પજવણી કરતા તત્વો સક્રિય થયા છે। એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો અમરેલીના ગીર ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે, જેમાં 8 જેટલા સિંહોના ગ્રુપને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા। સિંહના ટોળાને કાચા રસ્તા પર બંને બાજુથી ઘેરી લેતા એક બાળસિંહ લોકોના ટોળાની પાછળ દોડ્યું। બાળસિંહની ટીકરખોડોની પાછળ દોડતા અફરાતફરી મચી ગઈ હતી। સિંહોની પજવણીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો સિંહ પાછળ દોડતા નાસભાગ મચી હતી। રાજન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। રાજન, શું અપડેટ સમગ્ર મામલે? છેલ્લા 2 દિવસથી આ જે વિડીયો છે અમરેલી જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જે રીતે દ્રશ્યો દેખાય છે તે મુજબ 8 થી 9 સિંહનું એક ગ્રુપ છે। તેમને કોઈ ટીખળખોરો સિંહ દર્શન માટે રાત્રિના સમયે આ ટોળાનો પીછો કરે છે અને એક કાચા રસ્તા પર વાડીતર ખેતર તરફ જવાના રસ્તા પર બંને બાજુથી સિંહને બ્લોક કરી દેવામાં આવે છે અને વચ્ચે જ ફસાવી દેવામાં આવે છે। અને એ દરમિયાન જ એક સિંહ બાળ છે એ આ ટીખળખોરો તરફ દોટ મૂકતું હોય તે પ્રકારનું વિડીયોમાં શૂટ થયેલું છે। અને આ સિંહ બાળની દોટ પછી જે લોકો છે તેમાં અફરાતફરી મચી જાય છે। લુકના આ પ્રકારના સિંહોની પજવણીના વિડીયો છાસવારે વાયરલ થતા હોય છે। ક્યારેક એકલ દોકલ લોકો પર ફરિયાદ પણ થાય છે અને કાર્યવાહી પણ થાય છે, પરંતુ જે નક્કર પગલાઓ લેવા જોઈએ તે પ્રકારના પગલાઓ નથી લેવાતા। તેના કારણે અત્યારે અમરેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જે સિંહો વિહાર કરી રહ્યા છે તે સિંહોની પજવણીના છાસવારે કિસ્સાઓ સામે આવી રહ્યા છે। લુકના બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ચારે તરફથી સિંહને ઘેરીને પરેશાન કરવાનો વિડીયો હાલ વાયરલ। રાજકોટમાં કણકોટ રોડ પર જોખમી સવારીનો વિડીયો વાયરલ। વાહનની છત પર બેસાડ્યા પેસેન્જર, 14 જેટલા પેસેન્જર વાહનમાં લટકતા નજરે પડ્યા। તો જોખમી સવારીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। રાજકોટમાં જોખમી સવારી બાદ અનેક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે ટ્રાફિક પોલીસ શું કરી રહી છે? આ જોખમી સવારી શું તેમના નજરે નથી આવી રહી? 14 જેટલા પેસેન્જર છે જે વાહનમાં લટકતા નજરે પડી રહ્યા છે। સ્કૂલના વિદ્યાર્થીઓ પણ લટકતા જોવા મળ્યા। જો કોઈ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ? તો કણકોટ રોડ પર જોખમી સવારીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો ક્યાં છે પોલીસ? તેવા અનેક સવાલો। વાહન ચાલકો સામે ક્યારે થશે કાર્યવાહી? હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, આવા જે વિડીયો જ્યારે સામે આવે છે ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થાય છે, શું અપડેટ? આજે રોડ પર જે વાહન વિડીયો સામે આવ્યો છે આ કોઈ પેસેન્જર વાહન નહીં પરંતુ માલવાહક વાહન હોવાનું સામે આવ્યું છે। માલવાહક વાહનમાં પેસેન્જરોને બેસાડ્યા છે। એટલું જ નહીં, અહીંયા 14 જેટલા જે લોકો છે, પેસેન્જરો છે તે લટકીને જઈ રહ્યા છે। એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ પણ છે। ખાસ કરીને તાજેતરમાં જ વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોતનો બનાવ જે સૌરાષ્ટ્રમાંથી સામે આવ્યો હતો, ત્યારે આજે 14 જેટલા લોકો છે તે જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે। સામે અન્ય વાહનો પણ આવે છે। જો આ માલવાહક વાહન કોઈ પણ સંજોગોમાં પલટી ખાય અથવા તો અન્ય કોઈ અકસ્માત સર્જાય તો અનેક લોકોના જીવ પણ જઈ શકે છે। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે જે લોકો પાસે દંડ ઉઘરાવતી પોલીસ છે એ ક્યાં છે? પોલીસ છે એ શું કાર્યવાહી કરી રહી છે? એ પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો કેમ વિદ્યાર્થીઓને મોતના મુખમાં ધકેલાય છે તેવા અનેક સવાલ, ટ્રાફિક પોલીસ શું કરી રહી છે તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો આ તરફ પાટણના હારીજમાં પણ જીવના જોખમે મુસાફરી જોવા મળી રહી છે। ઇકોવાનમાં જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે। કારમાં ખીચોખીચ મુસાફરો ભરી જોખમી રીતે દોડી રહી છે વાન। ખુલ્લા દરવાજો પર પણ લટકતા મુસાફરો દેખાઈ રહ્યા છે। હારીજ રાધનપુર રોડ પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાઈવે પર જોખમી રીતે દોડતા આવા વાહનોને લઈને ટ્રાફિક પોલીસ પર ઉઠ્યા છે સવાલો। તો એક તરફ રાજકોટ, બીજી તરફ પાટણમાં પણ જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવતા ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે ટ્રાફિક પોલીસ કયા પ્રકારની કામગીરી કરી રહી છે? કેમ આમને રોકવામાં નથી આવતા? કેમ આમની સામે પગલાં લેવામાં નથી આવતા કે પછી દંડ લેવામાં નથી આવતો? તેવા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। તો અનેક સવાલો અહીં ઉપસ્થિત થાય છે કે શું કરી રહી છે ટ્રાફિક પોલીસ? શું હપ્તા લઈને છોડી મૂકવામાં આવે છે કે કેમ? તે પણ એક મોટો પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે।
આ વાહન ચાલકો સામે કાર્યવાહી ક્યારે થશે તે સવાલ ન્યૂઝ 18 ગુજરાતી સતત પૂછી રહ્યું છે। રાજકોટના પણ આ જ દ્રશ્યો, પાટણમાં પણ આ જ દ્રશ્યો, કેમ લોકોને જીવના જોખમે કરાવે છે મુસાફરી, તે સૌથી મોટો અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય છે। શું પોલીસ વાહન ચાલકો પાસે હપ્તા લઈ રહી છે?